સાંસદ મનસુખ વસાવા કે જેમને પત્ર લખ્યો છે, આ પત્ર તેમને લખ્યો છે મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને. સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે તેમણે આ પત્રમાં રજૂઆત કરી. ગૃહપતિ, રસોઈયા, ક્લાર્ક સહિતની ખાલી જગ્યા ભરવા માટે પણ રજૂઆત કરાઈ. તાજેતરમાં સાંસદે ડેડિયાપાડાની તાબદા સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી. સાંસદની મુલાકાતમાં સ્કૂલ કેમ્પસ અને હોસ્ટેલ કેમ્પસમાં જર્જરિત હાલતમાં જોવા મળી. જર્જરિત શાળા અને હોસ્ટેલના બિલ્ડિંગના નવીનીકરણ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તો સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે. પત્ર લખીને તેમને રજૂઆત કરી. શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી. આ સાથે જ ગૃહપતિ, રસોઈયા અને ક્લાર્ક સહિતની ખાલી જગ્યાઓ ભરવા માટે પણ તેમને રજૂઆત કરી છે. તેમને આ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને. તાજેતરમાં જ સાંસદે ડેડિયાપાડાની તાબદા સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને સ્કૂલ કેમ્પસ અને હોસ્ટેલ કેમ્પસ જર્જરિત હાલતમાં જોવા મળ્યા. ત્યારબાદ તેમને આ પત્ર લખીને રજૂઆત કરી છે. જર્જરિત શાળા અને હોસ્ટેલના બિલ્ડિંગના નવીનીકરણ માટે પણ રજૂઆત કરી.